એક્ઝામગીરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી તમે જે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલો છો તેમાં ઘણા પ્રેક્ટિસ માર્કના ક્વેશ્ચન આપેલા છે। એમાં આપણે સીસીએ માટેની સ્પેશિયલ કે બધા જ ચેપ્ટરના જો એમસીક્યુને રિવિઝન થઈ જાય તો તમારા સીસીએની એક્ઝામમાં સારું રહેશે। તમને પ્રેક્ટિસ માટે એમસીક્યુ આપેલા હતા, એના જવાબ પણ આપેલા હતા, પણ ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે એનું સોલ્યુશન ક્યાં મળશે। તો સોલ્યુશન માટે તમારે યુટ્યુબ ચેનલની મેં વાત કરેલી હતી। તો યુટ્યુબ ચેનલ ઉપર જે આપણે એમસીક્યુ મેલેલા છે, એમસીક્યુ મિસિંગ નંબર સિરીઝ એટલે કે ખૂટતો અંક શોધો, એના માટેનો 10 એમસીક્યુ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે અને આ એનો સોલ્યુશનનો વિડીયો છે। તો ટાઈમ ન બગાડતા સીધા જ આપણે સોલ્યુશન ઉપર આવી જઈએ। તો હું તમને ઝડપમાં સમજાવીશ કે તમે કઈ રીતના સોલ્વ કરી શકો, કારણ કે તમારે જે સીસી આપવાની છે એમાં સ્પીડ મેટર કરવાની છે, એટલે એ સ્પીડેથી ભણવાનો આપણે પ્રયત્ન કરશું। તો ડાયરેક્ટ સીધી જ પહેલા ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે અહીં 9 છે, 9 થી 7 એટલે સંખ્યા ઘટે છે ને પછી એક જોતા સંખ્યા ક્રમશઃ વધતી થઈ છે। તો હવે શું કરવાનું થશે કે ભાઈ 7 માંથી તમે 9 કઈ રીતના આવો કે ભાઈ અહીંયા 9 છે, 9 માંથી 2 કાઢો તો 7 આવી જાય ચોક્કસ। હાલો ડન। પછી આવ્યું 7, તો 7 માંથી તમે 2 જ કાઢશો, ઉપર 2 કાઢ્યા એટલે તો કેટલા વધ્યા 5, ડન। હવે 5 છે અને 2 વડે જો ગુણો ને તો 10 જવાબ આવે। તો કઈક આવી પેટર્ન ફોલો થાય છે। તો અહીંયા 1 હોવો જોઈએ, અહીંયા 2 હોવું જોઈએ, પછી 3 હોવું જોઈએ, પછી 4 હોવું જોઈએ। રેડી? અહીંયા 10 આવી ગયો, 10 માંથી 2 કાઢીએ તો શું થશે, 10 માંથી 2 કાઢશું તો 8 ને 8 તેરી 24, ડન। તેવી જ રીતના હવે 24 માંથી 2 કાઢશું એટલે 22, 22 ગુણ્યા 4 એટલે 88, જવાબ આવશે ડી। જો આ ક્વેશ્ચન આ જ રીતના ક્વેશ્ચન હશે એટલે આવા જ એમસીક્યુ તમારે સોલ્વ કરવાના રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો આ એનું સોલ્યુશન છે। જો તમને ઓલા સોલ્યુશનમાં ન સમજાણું હોય તો આ પીડીએફ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। ટેલિગ્રામ ગ્રુપનું નામ પણ એક્ઝામગીરી છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ। ક્વેશ્ચન નંબર 2, એ જ વસ્તુ છે, ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાની સંખ્યા આપણે ગોતવાની છે। તો એમાં શું કરીશું, તો બધામાં લોજિક હશે, લોજિક કઈ રીતના ગોતવું એ હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ। તો અહીં તમે જુઓ તો કેટલાનો વધારો થાય છે, તો ભાઈ +4 નો વધારો થાય છે। અહીંયા કેટલાનો થાય છે, તો અહીંયા +8 નો વધારો થાય છે। તો અહીંયા કેટલાનો થશે, +4 +8 +4, ડન। +4 અહીંયા 8 કરશો એટલે કેટલા આવશે, 207, 207 માં +4 એડ કરશો એટલે 211। તો આપણું લોજિક સાચું છે એટલે ઓપ્શન બી આનો સાચો જવાબ થશે। સોલ્યુશન પણ હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં તમને જોવા મળશે। આ ખ્યાલ રાખજો કે આ જે સંખ્યા છે, આ જે સંખ્યા એ વર્ગ અને ઘન છે, વર્ગ અને ઘન છે। આ 2 નો વર્ગ, આ 2 નો ઘન, 2 નો વર્ગ, 2 નો ઘન, 2 નો વર્ગ, ડન। ક્યારેક ટાઈપિંગમાં એરર રહી જતી હોય છે। ક્વેશ્ચન નંબર 3 ઉપર આવીએ તો ક્વેશ્ચન નંબર 3 માં તમે જોઈ શકો છો કે પહેલા સંખ્યા વધે, પહેલા વધારો હોય છે, પછી ઘટે છે અને પછી ફરીથી વધે છે। તો એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા જે સંખ્યા છે એની 74 ને 74 જ રહેશે। તો અહીંયા 1 વડે ગુણાકાર થાય એવું કહી શકીએ। અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા ભાગાકાર થાય છે, અડધું થાય છે, તો એને આપણે ગુણાકારમાં લખવું હોય તો 0.5 લખી શકીએ। આ બંને સંખ્યામાં શું થાય છે કે ગુણાકારમાં 1.5, તો અહીંયા શું થશે, 2 થશે, 2 થશે એટલે 111 ને જો આપણે 2 વડે ગુણશું તો જવાબ આવશે 222। આગળના ક્વેશ્ચનમાં તમને સોલ્યુશન આપેલું છે આગળની સ્લાઇડમાં। તો એ જ રીતના છે કે ભાઈ અડધા વડે ગુણાશે, 1 વડે, 1.5 વડે, 2 વડે અને 2.5 વડે, આ રીતના તમારે જવાબ સુધી પહોંચી જશો। ક્વેશ્ચન નંબર 3 ની વાત થઈ ગઈ। હવે ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 માં પણ તમે જોઈ શકો છો કે પહેલા 25 છે, 25 થી 23 થાય છે ને પછી 28 થાય છે। તો એના પાછળનું લોજિક પણ આપણે આગળ હમણાં કંઈક જોયું તો એવું જ લોજિક હશે। તો 25 માંથી આપણે જો કેટલા કાઢીએ તો 3 આવે। આગળના ક્વેશ્ચનમાં આપણે લોજિક જોઈ ગયા હતા, વર્ગવાળું અને ઘનવાળું હતું। તો આ ક્વેશ્ચનમાં પણ એવું જ કંઈક લોજિક હશે, પણ ગુણાકારનો સંબંધ હશે, કારણ કે અહીંથી અહીંની સંખ્યા પહોંચતા આશરે 10 ગણી જેટલી થઈ ગઈ છે, આશરે 10 ગણી જેટલી થઈ ગઈ છે। તો ગુણાકારનું લોજિક હશે। તો ગુણાકારનું લોજિક આપણે કઈ રીતના યુઝ કરીશું એના વિશેની વાત આજના આમાં કરીશું।
બીજી વસ્તુ, જો ગુણાકારનું લોજિક ન હોય તો વર્ગનું લોજિક હોવું જોઈએ કાં તો ઘનનું લોજિક હોવું જોઈએ. જો એટલી સંખ્યા થઈ શકે તો પહેલા આપણે 25 છે, 25 માંથી કેટલા કાઢશું કે ભાઈ 2 કાઢશું તો 23 આવશે. તો સારું, હાલો 2 કાઢી નાખીએ, પરંતુ એ વસ્તુ પોસિબલ નથી. જો અહીંયા 2 કાઢશું તો અહીંયા +5 એડ કરીશું, પછી અહીંયા એક ગેપ જોઈએ તો 22 ને 2 24 જેટલો ગેપ વધી જાય છે. તો આ કઈ લોજિક ફિક્સ આપણે મળતું નથી. પણ એક વસ્તુનો ખ્યાલ આવે છે કે ભાઈ આ 24 છે એ 24 છે 3 નો ઘનની આજુબાજુની સંખ્યા છે. 3 ના ઘનની આજુબાજુ 3 નો ઘન કેટલો છે 27. 27 માંથી કેટલા કાઢીએ 3, તો 24 આવી જાય. તો અહીંયા શું આવું થઈ શકે કે ભાઈ આપણે 1 નો ઘન કરી નાખીએ? હા, તો કે ભાઈ 25 1 નો ઘન 1 ને 2 કાઢીએ તો અહીંયા 2 કાઢીએ તો 24 આવશે. તો આપણે 3 કાઢી નાખીએ, ઘન છે એટલે. તો કેટલા આવી જશે 23. હવે અહીંયા 23 કરશું, 2 નો ઘન કરશું, -3 કરશું, 2 નો ઘન 3, 2 નો ઘન 8, 8 માંથી 3 કાઢશું તો 5 અને 23 ને 5 28. હા, એવું લોજિક ચાલે છે. પછી આવ્યું 28. 28 માં 3 નો ઘન કરશું, -3 કરશું, 3 નો ઘન 27 - 3 કેટલા થશે કે ભાઈ 24. તો અહીં આપણે 24 એડ કરી દઈએ તો કેટલા આવે 52 આવે છે. એવી જ રીતના 52 + 4 નો ઘન -3, 52 4 નો ઘન 64, 64 - 3, 64 - 3 એટલે 61, 61 ને ગુણી દેશું તો અહીં આવશે 113. આન્સર એ આનો સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 4 ની વાત થઈ. ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5 માં તમે સીધું જ જોઈ શકો છો કે ભાઈ સંખ્યા છે ક્રમશઃ વધે છે, પણ વધવા પાછળનો એને જે ગેપ છે બહુ જાજો નથી. આશરે 8 10 8 10 એવું કહી શકીએ. તો આમાં ગેપ કેટલાનો છે? તો પહેલી વસ્તુ કે અહીંયા ગેપ છે કેટલાનો છે 14 નો છે. અહીંયા કેટલાનો છે તો અહીંયા 16 નો છે. અહીંયા 18 નો હોઈ શકે, અહીંયા 20 નો હશે. તો અહીંયા કેટલાનો થશે +22 નો. હા, 22 નો થાય છે. તો કાં તો આમાંથી આપણે 20 બાદ કરી શકીએ અથવા તો 82 માં 18 ઉમેરી શકીએ. 120 માંથી બાદ કરીએ 20 તો જવાબ આવશે 100, અને 82 માં જો આપણે 18 એડ કરશું તો જવાબ આવશે 100. તો ઓપ્શન સાચો થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો આનું સોલ્યુશન છે, તમે જોઈ શકો છો. છઠ્ઠા ક્વેશ્ચનમાં કંઈક પ્રોબ્લેમ છે કે ભાઈ ટાઈપિંગમાં પ્રોબ્લેમ થઈ ગયો, એટલે આમાં સમજાવી દઉં કે ભાઈ 32 માં 1 નો વર્ગ એડ કરીએ તો 33 થાય. પછી 33 થી ઘટે છે, કેટલી ઘટે છે 4 સંખ્યા ઘટે છે. 4 ઘટે એટલે 2 નો વર્ગ ઘટે. પછી અહીંયા વધે છે, કેટલા વધે છે તો કે ભાઈ 9 વધે છે. તો 9 એટલે કે 3 નો વર્ગ થશે. તો આ લોજિક તમે જોઈ શકો છો. આ રીતના સિરીઝ ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 7. 7 માં હમણાં થોડી જ વાર પહેલા મેં તમને કીધું હતું કે જ્યારે બે સંખ્યા કોઈ બાજુમાં દેખાય ત્યારે એક વસ્તુ યાદ રાખવું કે એ સંખ્યાનો ગુણાકાર એના વડે થતો હશે. તો આ પ્રથમ બે સંખ્યા છે એને 0.5 થી ગુણી નાખશું, 0.5 થી ગુણી નાખશું. પછી અહીંયા 1 ગુણાયેલું છે. પછી આ સંખ્યાથી આ સંખ્યા બનવા પાછળ અહીંયા 2 ગુણાયેલું છે. તો અહીંયા શું આવશે 3 આવશે નહીં. અહીંથી 0.5 થી 1 સુધી ડબલ થાય છે, 1 થી 2. તો 2 થી સીધા આપણે 4 આવશું. યાદ રાખજો 4 આવશું. તો 14 દુ 28, 28 દુ 56 આનો જવાબ થશે. ને જો અહીંયા 4 આવ્યા હોય તો હવે તમે 56 ને 4 ના ડબલ 8 વડે ગુણો તો શું થશે કે ભાઈ 8 5 400 ને 8 5 40, 848. હા, તો કે ભાઈ 488 આવી જાય છે. આપણું લોજિક સાચું છે. તો જવાબ આવશે એ. ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ. આ તો અહીંયા પણ લોજિક તમને દેખાડેલું છે, એ જ લોજિક યુઝ કરેલું હતું. ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 8 માં પણ તમને એવો જ કંઈક ખ્યાલ આવશે કે ભાઈ અહીંથી અહીંયા સુધી પહોંચતા આપણે શું કરવાનું થાય.
હવે 8 થી 24 16 થી 24 સુધી પહોંચતા 8 એડ કરવા પડે, પછી 24 થી 48 સુધી પહોંચતા 24 એડ કરવા પડે. તો આ બધી સંખ્યા જો તો 8 ના ગુણાંકમાં છે, 8 ના ગુણાંકમાં છે. અથવા તો એવું પણ કહી શકીએ કે ભાઈ આ 16 છે, 16 ને આપણે જો દોઢ વડે ગુણીએ ને તો એનો જવાબ 24 થાય. ડન. હવે 24 છે, 24 ને આપણે 2 વડે ગુણીએ ને તો 48 થાય. અડધાનો વધારો આવ્યો, અહીંયા અડધા વધ્યા, તો હવે આપણે 48 ને જો આપણે 2.5 વડે ગુણીએ ને 48 ને 2.5 વડે ગુણીએ તો 120 થાય. હવે એમ થાય કે 48 ને 2.5 વડે કેમ ગુણવા? તો સિમ્પલ છે, 48 એક વખત, આ 48 બે વખત ને 48 ના અડધા 24, આ 2.5 વખત. તો અહીંયા 12 નો બગડો, સોરી 8 દુ 16, 20 ની શૂન વધી આવી 1, આ કેટલા થયા 10, સોરી 8 દુ 16 ને 20 વધી આવી 2, તો આ કેટલા થયા કે ભાઈ 10 ને 2 12, તો જવાબ આવશે 120. ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ તો અહીં લોજિક તમને દેખાડેલું છે અને સોલ્યુશન પણ આપેલું છે. ક્વેશ્ચન નંબર 9 ની જો વાત કરીએ તો એકાએક સંખ્યા બહુ મોટી હતી અને પછી ઘટતી જાય છે, પણ છેલ્લી બે સંખ્યા જોતા આપણે ખ્યાલ આવે કે આ 7 કેટલા 7 તેરી 21 થાય. ડન. પછી અહીંથી જોતા ખ્યાલ આવે કે ભાઈ આ સંખ્યા આનાથી 5 ગણી, કેટલા ગણી છે 5 ગણી છે કે 4 ગણી, તો કે ભાઈ 4 ગણી છે. પછી અહીંથી આ સંખ્યા કેટલા ગણી છે કે ભાઈ 3 ગણી છે. આ સંખ્યા કેટલી છે કે ભાઈ 4 ગણી છે. તો અહીંયા 4 ગણી છે, અહીંયા 3 ગણી છે, તો અહીંયા કેટલા ગણી હશે 4 ગણી હશે. પછી જે સંખ્યા આવશે એની પાછી 3 ગણી થશે. તો સિમ્પલ કહેવાનો મતલબ એવો છે 21 ગુણ્યા 4 થશે તો કેટલા આવશે 84. અને જો 84 ને પાછા આપણે 3 વડે ગુણશું તો 252 જવાબ આવવો જોઈએ, જે આવે છે 8 તેરી 24 એટલે કે 240 ને 4 તેરી 12 એટલે કે 252. આ કેલ્ક્યુલેશન હું કઈ રીતના કરું છું એ સમજવું હોય તો YouTube ચેનલ ઉપર બીજા વિડીયો આપણા પડેલા છે, એના ઉપર તમે જઈ અને જોઈ શકો છો. હવે ક્વેશ્ચન નંબર 9 ની વાત થઈ, ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 10 માં તમે જોઈ શકો છો કે જે સંખ્યા છે એમાં આશરે 100 નો જ ગાળો રહેશે, સોરી 200 નો ગાળો રહેશે. આ 500 છે, આ 300 આપણે માનીએ તો 200 નો ગાળો રહેશે. એટલે આમાં શું થતું હશે કે ભાઈ આમાં સરવાળો બાદ બાકી થોડા જાજા અંશે કંઈક કોમન આવશે. સરવાળા બાદ બાકી તો શું કોમન આવશે? તો પહેલી વસ્તુ કાં તો તમે અહીંથી કેલ્ક્યુલેશન કરી શકો છો, કાં તો અહીંથી આમ કેલ્ક્યુલેશન, જે કેલ્ક્યુલેશન તમને સરળ લાગે એ કેલ્ક્યુલેશન કરી શકો. તો પહેલા બે પદની વાત કરી, હું અહીંથી અહીં જાઉં છું તો ઘટાડો થશે. ઘટાડો કેટલાનો થશે 14 નો. પછી અહીંથી અહીંયા સુધી આવું છું, ઘટાડો થાય છે કેટલાનો કે ભાઈ 14 દુ 28 નો થાય છે. તો અહીંથી કેટલો થશે 28 દુ 56 નો થવો જોઈએ, 28 દુ 56 નો થવો જોઈએ. 56 નો કરીએ તો ડબલ વધારો થયો તો 56 સુધી પહોંચાશે નહીં. તો એક વસ્તુ આપણે દેખાય કે ભાઈ 14 એકુ 14, 14 દુ 28, 14 તેરી 42, 42 નો થવો જોઈએ, કારણ કે આ 14 ના ઘડિયામાં હાલે છે 42. તો 457 માઇનસ 42 કરીએ તો અહીં કેટલા આવશે 5 આવશે, અહીં કેટલા આવશે 1 આવશે, અહીં કેટલા આવશે 4. તો જવાબ આપણો થશે 415. 415 આપણો જવાબ આવી ગયો. આ 10 ક્વેશ્ચન જે તમને સોલ્યુશન દેખાડેલું છે, આ સોલ્યુશનની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો અવાજ 10 MCQ
ની પ્રેક્ટિસ ડેઈલી કરવી હોય તો તમે મને સમય એક કહેજો કે કેટલા વાગે સમય, અને પેલા મેથ્સ ઉપર આપણે પ્રેક્ટિસ કરશું કે રીઝનિંગ ઉપર એ પણ તમે કહેજો. હું પ્રયત્ન કરી તે સારામાં સારી પ્રેક્ટિસ તમને કરાવી શકું. આશરે આપણી પાસે હજી 25 દિવસ જેટલો સમય છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ.